નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વીજપડી ગામ સાવરકુંડલા તાલુકા અને અમરેલી જિલ્લામાં ડીઝલની અછતને કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વીજપડી પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે ગામ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે। સવારના 7 વાગ્યાથી જ ખેડૂતો પેટ્રોલ પંપ પર પહોંચી જાય છે, છતાં કલાકો સુધી રાહ જોવી પડે છે। ભર તડકામાં કલાકો સુધી ઉભા રહેવા છતાં સમયસર ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીની સિઝનમાં ટ્રેક્ટર, પંપ સેટ તેમજ અન્ય ખેતીના સાધનો ચલાવવા માટે ડીઝલ અનિવાર્ય છે, પરંતુ ડીઝલની અછતને કારણે ખેતીના કામકાજ પર ગંભીર અસર પડી રહી છે। એક તરફ ખેતીના કામનો બોજ અને બીજી તરફ ડીઝલ માટેની દોડધામ, બંને વચ્ચે ખેડૂતો હેરાન પરેશાન બન્યા છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ડીઝલની માંગ વધતી હોવા છતાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવતો નથી, જેના કારણે દરરોજ આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। કેટલાક ખેડૂતોને તો કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખાલી હાથે પરત ફરવાનો વારો આવી રહ્યો છે। ખેડૂતો દેશનું પેટ ભરે છે, પરંતુ આજે જ ખેડૂતોને પોતાના ખેતીના સાધનો ચલાવવા માટે ડીઝલ મેળવવા કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે। સવાલ એ છે કે શું તંત્રને ખેડૂતોની આ મુશ્કેલી દેખાતી નથી? શું જવાબદાર વિભાગ માત્ર સ્થિતિ નિહાળતું રહેશે કે સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક પગલાં ભરશે? સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે કે વીજપડી સહિત સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે। રિપોર્ટર સરફરાઝ ખોકર, અમરેલી।